નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની મોટી આગાહીના। હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। IMD અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે। આગામી 3 થી 4 દિવસ સુધી મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિવિયર હીટવેવ રહેશે, જ્યારે પૂર્વોત્તર ભારત અને પૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેરળ અને તમિલનાડુમાં 26 મે પછી ભારે વરસાદ અને બિહારમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તૈયાર રહેજો અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે 30 અને 31 મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 30 મેના રોજ ઉત્તર અને પૂર્વ ગુજરાતના મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 31 મેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં સક્રિય હવામાન પ્રણાલીઓને કારણે પવનની ગતિ વધશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટી તક, ખુદ સરકાર આપશે સહાય। ગુજરાત સરકારે પશુપાલકો અને સ્વસહાયક જૂથોને 25 થી 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપવા માટે આર્થિક સહાય આપવાની નવી યોજના બનાવી છે। ગીર અને કાંકરેજ ગાયોને પ્રાથમિકતા આપવામાં આવશે। યોજના હેઠળ વ્યાજ સહાય, બાંધકામ સબસિડી, પશુ વીમા અને આધુનિક સાધનો પર સહાય મળશે। અરજી 1 મે થી 31 મે સુધી કરવાની રહેશે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવી પડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર। ગુજરાતમાં ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે 27 મે 2026 થી ઓનલાઈન નોંધણી શરૂ થશે। ખેડૂતો 10 જૂન 2026 સુધી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકશે। રજીસ્ટ્રેશન વિના ટેકાના ભાવે વેચાણનો લાભ મળશે નહીં। રજીસ્ટ્રેશન માટે GFR@agristek.gov.in અથવા તો ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એપ્લિકેશન દ્વારા થશે। જરૂરી દસ્તાવેજમાં આધાર કાર્ડ, આધાર સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનનો સર્વે નંબર ફરજિયાત રહેશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના ધારાસભ્યે ભ્રષ્ટાચારની પોલ ખોલી। સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પરથપુરા ગામ પાસે કરળ અને મેસરી નદી પર બનેલા નવા પુલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતો પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે। 24 કરોડના ખર્ચે બનેલા આ નવા પુલમાં તિરાડો પડી ગઈ હોવાનો ઉલ્લેખ કરતા કેતન ઇનામદારે કોન્ટ્રાક્ટર તેમજ સંબંધિત અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બકરી ઈદ પહેલા મુંબઈના દ્રશ્યો ખરાબ। મુંબઈ મીરા રોડ વિસ્તારમાં બકરી ઈદ પહેલા અશાંતિનો માહોલ જોવા મળ્યો। પૂનમ ક્લસ્ટર સોસાયટીમાં મુસ્લિમ સમુદાય બકરીઓની કુરબાની માટે શેડ બનાવ્યો હતો। હિન્દુ સમુદાયની ફરિયાદ પર કોર્પોરેશને શેડ તોડી પાડ્યો। જો કે થોડા સમય બાદ મુસ્લિમ સમુદાય ફરીથી શેડ બનાવવાનું શરૂ કરતા બંને સમુદાય વચ્ચે ઉગ્ર શાબ્દિક વિવાદ અને શારીરિક હિંસા થઈ। પોલીસે ભારે દળ તૈનાત કર્યો અને હિન્દુઓએ બકરાની બદલે પીગ આપ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં રોજગાર ભરતી મેળો। વડોદરાના દશરથ સ્થિત સરકારી ITI ખાતે 30 મે 2026 રોજ રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં 400 થી વધુ જગ્યાઓ માટે ભરતી થશે। મેન્ટેનન્સ ટેકનિશિયન, પ્રોડક્શન ઓપરેટર, ઇજનેર, કસ્ટમર સર્વિસ, ટ્રેની સહિતની જગ્યાઓ માટે 20 થી વધુ કંપનીઓ ઉપસ્થિત રહેશે। 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર। બનાસકાંઠાની એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે। ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે। હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 860 રૂપિયાનો ભાવ મળશે। પશુ આહાર અને ઘાસચારાના વધતા ભાવોને કારણે મુશ્કેલીમાં હતા તેવા 5 લાખથી વધુ પશુપાલકોને આ નિર્ણયથી મોટી રાહત મળશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની સુગંધ પાછળનું વિજ્ઞાન। જ્યારે લાંબા સમય પછી કોરા રોડ કે માટી પર વરસાદ પડે છે ત્યારે એક સરસ સુગંધ આવે છે। આ સુગંધને વિજ્ઞાનમાં પેટ્રિક પોર કહેવામાં આવે છે। હકીકતમાં આ સુગંધ માટીમાં રહેલા ખાસ બેક્ટેરિયા દ્વારા છોડવામાં આવતા જીઓસ્મિન નામના કેમિકલને કારણે આવે છે। ત્યારે વરસાદનું ટીપું જમીન પર પડે છે ત્યારે કેમિકલ હવામાં ભળી જાય છે અને આપણા સુધી પહોંચી જાય છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમિલનાડુના સીએમ વિજય આજે પીએમ મોદીને મળશે. સુપ્રીમ કોર્ટે આજે એસઆઈઆરને પડતી અરજીઓ પર સુનાવણી કરશે. ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ભરાયો, મુસાફરોને બહાર કઢાયા. ગાઝામાં ઇઝરાયેલી હુમલામાં 3 પેલેસ્ટાઇનીઓના મોત થયા છે. ગુજરાતને હરાવીને આઈપીએલ હવે ફાઇનલમાં પહોંચી ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકના મુખ્યમંત્રી રાજીનામું આપી શકે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થમૈયા ગુરુવારે રાજીનામું આપી શકે છે અને તેમની જગ્યાએ ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવાય તેવી ચર્ચાઓ છે. દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથેની 6 કલાકની બેઠક બાદ સિદ્ધાર્થમૈયાને રાજ્યસભા મોકલવાની ઓફર કરાઈ છે. હાઈકમાન્ડનો નિર્ણય માનવાની જાહેરાત સાથે તેમણે ગુરુવારે સવારે મંત્રીઓને બ્રેકફાસ્ટ મીટિંગ માટે બોલાવ્યા છે, જ્યાં તેઓ રાજીનામું આપી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયેલને દેશ તરીકે નહીં માનીએ તેવું પાકિસ્તાને જણાવ્યું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ દેશોને ઇઝરાયેલ સાથે સંબંધો સુધારવા અપીલ કરી હતી, જેને પાકિસ્તાને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખાજા આસિફે જણાવ્યું છે કે તે ઇઝરાયેલને દેશ તરીકે ક્યારેય માન્યતા નહીં આપે. પાકિસ્તાન પોતાની મૂળભૂત વિચારધારા સાથે સમાધાન નહીં કરે. પાકિસ્તાનના પાસપોર્ટ પર પણ લખેલું છે કે તે ઇઝરાયેલ માટે માન્ય નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એઆઈના કારણે ટેક કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ. ખર્ચ અડધો કરવાના ચક્કરમાં ટેક કંપનીઓનો એઆઈ બિલ એન્જિનિયરોના પગાર કરતાં વધી ગયું છે. માઇક્રોસોફ્ટે એન્થ્રોપિકના ક્લાઉડ કોડ પાછળ 48,000 કરોડ ખર્ચ્યા બાદ તમામ લાયસન્સ રદ કરવા પડ્યા. ઉબરે માત્ર 4 મહિનામાં 2026નું આખું એઆઈ બજેટ વાપરી નાખ્યું. એનવીડિયામાં પણ કોમ્પ્યુટરિંગ ખર્ચ વધ્યો છે. એઆઈના નામે 92,000થી વધુ કર્મચારીઓની છટણી થઈ છે અને આગામી 18 મહિનામાં વ્હાઇટ કોલર નોકરીઓ જોખમમાં છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનન્યાના ભારતનાટ્યમ ડાન્સ ઉપર વિવાદ. બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની નવી ફિલ્મ ચાંદ મેરા દિલ ના એક ડાન્સ સીન પર મોટો વિવાદ શરૂ થયો છે. ફિલ્મમાં તેના ભારતનાટ્યમ અને ફ્યુઝન ડાન્સની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. કોંગ્રેસ પ્રવક્તા સમા મોહમ્મદે નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે અનન્યાને તેમના મનપસંદ ડાન્સ ફોર્મને ખરાબ કરી દીધો છે અને આ ફિલ્મ 22 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.